આજે દેશભરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવા જઈ રહી છે। ચાલુ વર્ષે ગુજરાતમાંથી 35 થી 40 હજાર ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા આપશે। અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 12મી વખત આ સ્તરની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં શહેરના નિયત પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારો ભાગ્ય અજમાવશે। આ વખતે કેન્દ્ર પર બાયોમેટ્રિક અને ફેસ એથેન્ટિકેશન તેમજ કડક ફેસ સ્ક્રીનિંગ કરાશે। તેમાં સફળ થનાર ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે। અમદાવાદ શૈક્ષણિક સંકુલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે। વહીવટી પ્રશાસન તરફથી પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયા છે। સ્થાનિક પોલીસ અને વહીવટી પ્રશાસન ઉપરાંત કેન્દ્રીય નિરીક્ષકો તરફથી પરીક્ષા કેન્દ્રનું સતત લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે। ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે અત્યારથી જ આખરી સૂચના પણ આપી દેવામાં આવી છે। વહીવટી પ્રશાસન તરફથી પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયા છે। સ્થાનિક પોલીસ અને વહીવટી પ્રશાસન ઉપરાંત કેન્દ્રીય નિરીક્ષકો તરફથી પરીક્ષા કેન્દ્રનું સતત લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે। ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે અત્યારથી જ આખરી સૂચના પણ આપી દેવામાં આવી છે।